સુરતના અલથાણ વિસ્તારમાં વિરોધનો માહોલ જોવા મળ્યો છે। સગીરાની છેડતીની ઘટના બાદ ગઈકાલ રાતથી સમગ્ર મામલો તંગ બન્યો હતો। મળતી માહિતી મુજબ ગઈકાલે રાત્રે જ આરોપીને લોકટોળાએ ઘેરી લઈ મારપીટ કરી હતી, જેના કારણે વિસ્તારમાં તણાવ ફેલાયો હતો। આજરોજ સવારે પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન હાથ ધર્યું હતું। જો કે રિકન્સ્ટ્રક્શન દરમિયાન ફરી એકવાર લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા। પોલીસ દ્વારા અગાઉથી ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, છતાં લોકોના આક્રોશ સામે પોલીસને ભારે મહેનત કરવી પડી હતી। આ દરમિયાન ગુસ્સે ભરાયેલા લોકોએ આરોપી પર પથ્થરમારો કર્યો હતો અને તેને મારવાનો પ્રયાસ કર્યો હતો। સ્થિતિ બેકાબૂ બની ગઈ જોઈ પોલીસે મહામહેનતે આરોપીને સુરક્ષિત રીતે ત્યાંથી હટાવ્યો હતો। સ્થાનિક લોકો દ્વારા ન્યાય આપોના સૂત્રોચ્ચારો સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। સાથે જ પોલીસ હાય હાય અને હર્ષ સંઘવી હાય હાય જેવા નારા પણ લગાવવામાં આવ્યા હતા। લોકોએ આરોપીને પબ્લિકને સોંપવાની માંગ ઉઠાવી હતી। હાલ પોલીસ દ્વારા વિસ્તારમાં કડક નજર રાખવામાં આવી રહી છે અને સ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસો ચાલુ છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।